શીતળામાં શીતળા સાતમમાં ઠંડુ વાસી ખાવાનું શા માટે? ભારતમાં મોટાભાગના પ્રાંતમાં શીતળા સાતમ મનાવવામાં આવે છે. રાજસ્થાનમાં ફાગણ વદ સાતમ, ગુજરાતમાં શ્રાવણ વદ સાતમ, સૌરાષ્ટ્રમાં શ્રાવણ સુદ સાતમ. આ દિવસે શીતળા માતાની પૂજા કર્યા પછી ઠંડુ આગળના દિવસે રાંધેલું ખાવામાં આવે છે. શ્રાવણ માસનો સમય વર્ષાકાળ અને શરદ ઋતુનો સંધિકાળ છે. આ ઋતુમાં વાયુના પ્રકોપ અને પિત્તના થયેલા સંચયથી શરદકાળમાં પિત્તનો પ્રકોપ થાય છે અને તેને લગતા રોગો થવાની સંભાવના વધી જાય છે. પિત્ત અને વાયુનું શમન કરે તેવા મધુર, કડવા, તુરા, રસવાળા, શીતગુરુ, સ્નિગ્ધ ગુણોવાળા ખીર, દૂધપાક, સુખડી, કુલેર જેવા પદાર્થોનો આહારમાં ઉપયોગ કરવામાં આવે છે, જે વાયુ અને પિત્તનું શમન કરે છે. લવણ રહિત ભોજન શીતળા દેવીને ધરાવવામાં આવે છે. શીતળા દેવીને બાળકોની મુખ્ય દેવી માનવામાં આવે છે. શીતળા દેવીની મૂર્તિમાં પણ સાવરણી, સુપડું, કળશ વગેરે દર્શાવેલા છે. શીતળા માતાનું સ્થાનક પણ લીમડા, ખીજડા કે બોરડીના ઝાડ નીચે કે ગામ કે રહેણાંકથી દૂર એવા વગડામાં હોય છે. આ કાળમાં સંક્રામક રોગ થવાની સંભાવના વધી જાય છે. આથી બાળકોને લીમડા, ખીજડાના પાનના ઉકાળાથી સ્નાન કરાવવું, સ્વચ્છ વસ્ત્રો પહેરાવવા, ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી, દરરોજ લીમડો, રાઈ, ગુગળનો ધૂપ કરવો, જે સંક્રામક વાયરસનો નાશ કરે છે. શીતળાના રોગવાળા દર્દીને જન સમુદાયથી દૂર રાખવો જોઈએ. શીતળા દેવીને રૂનો હાર પહેરાવવામાં આવે છે, જે દર્શાવે છે કે શીતળાના રોગમાં જે ફોલ્લા, પરુ વગેરે થાય તેને સતત રૂથી સાફ રાખવા જોઈએ. પાણી ભરાયેલી તલાવડી અને ઘંટીના પડ બાંધેલા હોય તે શીતળા માતાની વ્રતની કથામાં આવે છે, જે દર્શાવે છે કે શીતળાના દર્દીને વરસાદના ખુલ્લા ગંદા તળાવના પાણીનો ત્યાગ કરવો જોઈએ. શીતળા દેવીને બાળક તેમજ બાળકને થતા રોગથી બચાવવા માટે પૂજવામાં આવે છે. આમ સંધિકાળમાં આહાર વિહારના પરિવર્તનનો દિશા નિર્દેશ કરી તહેવારની ઉજવણી મારફત આરોગ્યની ચાવી શાસ્ત્રકારોએ આપણા હાથમાં મૂકી, જેને લોકોએ જળ માન્યતા બનાવી દઈ શીતળા એટલે ઠંડુ વાસી ખાવાનું એમ કહી તીખા, ચવાણા, પાત્રા, ફરસાણ, પૂરી ખાવાનું શરૂ કર્યું, જે યોગ્ય નથી. આ ઋતુમાં ગરમી વધારે હોવાથી ઠંડુ ખાવાથી સ્વાસ્થ્યપ્રદ છે. જય શીતળામાં.